Painted, Painless Learning. ગઈકાલે પેલો નિત્યસમ x પ્લસ a અને x પ્લસ b આનું સૂત્ર હતું x નો વર્ગ વત્તા a વત્તા bx વત્તા ab. કાલે એક બીજું નિત્યસમ શીખ્યા હતા a માઇનસ b અને a પ્લસ b. અહીંયા a બે વખત છે એટલે a નો વર્ગ વત્તે ઓછે ઓછા b બે વખત છે એટલે b નો વર્ગ. હાલો ડન છે. a બે વખત છે એટલે a નો વર્ગ, b બે વખત છે એટલે b નો વર્ગ. હાલો ડન છે. ચલો આગળ વધીએ. શું કીધું ભાઈ? 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ. હાલો રેડી? હાલો રેડી? હાલો રેડી? હવે ત્રીજો નિત્યસમ આજે લખાવું છું, યાદ રાખો. a વત્તા b કાઉન્સ ઉપર વર્ગ હોય તો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. યાદ રહેશે? 10મા ધોરણમાં આવશે, 8મા ધોરણમાં તમે શીખીને આવ્યા છો ઓલરેડી. a વત્તા b નો વર્ગ, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. ડન. a ઓછા b નો વર્ગ તો અહીંયા થાય a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. ડન ડન ડન. એ હાલો, આ બે સૂત્ર પાકા કરવાના છે. બધાયનું મને કોમેન્ટની અંદર આન્સર જોઈએ. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હજી એક વખત. a વત્તા b એનો વર્ગ, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ, a ઓછા b વર્ગ એટલે a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ. ડન 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 ડન. પાકું? હવે દીકરાઓ તમારા લોકોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. હવે ખબર કેમ પડે તો જો હું તમને એક વસ્તુ શીખવાડું, બહુ ઇઝી છે ને. અહીંયા દાખલામાં આપણને આ 3 પદ આપ્યા છે. કેટલા પદ આપ્યા છે? 3 પદ. જો a નો વર્ગ એટલે 9x નો વર્ગ વત્તા 2ab એટલે અહીંયા 6xy, b નો વર્ગ એટલે x નો વર્ગ. સમજાણું કે નહીં? હા કે ના? જો આપ્યું ને અહીંયા 3 પદ તો આપણે 2 પદ ગોતવાના છે. રેડી છો? કેવી રીતના દાખલો કરશું તો જો તમને સમજાવું. ધ્યાન રાખજો દીકરાઓ. તમારા લોકોને શું કરવાનું? તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. પહેલાનું વર્ગમૂળ છેલ્લાનું વર્ગમૂળ. શું યાદ રાખવાનું? પહેલાનું વર્ગમૂળ છેલ્લાનું વર્ગમૂળ. શું યાદ રાખવાનું? પહેલાનું વર્ગમૂળ છેલ્લાનું વર્ગમૂળ. શું યાદ રાખશો? પહેલાનું વર્ગમૂળ. બોલો બોલો બોલો. છેલ્લાનું વર્ગમૂળ. પહેલાનું વર્ગમૂળ 9x છે ભાઈ, તો એનું વર્ગમૂળ કેટલું થાય? 9x નો વર્ગ છે, એનું વર્ગમૂળ, એનું વર્ગમૂળ 3x. હાલો 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 હાલો. 9x વર્ગ છે એનું વર્ગમૂળ તો કે 3x કાઉન્સ ઉપર વર્ગ વત્તા y વર્ગનું વર્ગમૂળ, y વર્ગનું વર્ગમૂળ. હાલો, y વર્ગનું વર્ગમૂળ, y વર્ગનું વર્ગમૂળ y બરાબર બરાબર y નો વર્ગ બરાબર. તો 9 નું વર્ગમૂળ 3, x વર્ગનું વર્ગમૂળ x એટલે 3x કાઉન્સ ઉપર વર્ગ વત્તા y વર્ગ છે એનું વર્ગમૂળ તો કે y કાઉન્સ ઉપર વર્ગ. અહીંયા વચ્ચે શું કરવાનું ખબર? જો અહીંયા પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ, વચ્ચે શું છે? 2ab 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 2 a એટલે પ્રથમ પદ, b એટલે છેલ્લું પદ, 2 આવી ગયું, a એટલે 3x, b એટલે y. આવડું આ સ્ટેપ ખબર પડી કેમ આવ્યું એમ? હાલો ખબર પડી સાહેબ? હજી એકવાર સમજાવો ને, બીજી વાર સમજાવું છું. પહેલાનું વર્ગમૂળ 9x નો વર્ગનું વર્ગમૂળ તો કે 9x સોરી 3x, y વર્ગનું વર્ગમૂળ તો કે y, 2 ગુણ્યા પેલું બીજું તો 2 એમ, પેલું 3x અને બીજું y. ડન છે? ડન છે? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? સર a b ની જગ્યાએ xy લઈએ? હા લેવાય લેવાય, કાંઈ વાંધો નહીં બેટા. a b ની જગ્યાએ xy લઈએ. હવે આ સૂત્ર a b છે એને બદલે xy લખીએ. કઈ દાખલા તરીકે x વત્તા y નો વર્ગ, હે ને? કામે હાલે. x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ.
એ બી હોય કે એક્સ વાય હોય કાંઈ ફરક ન પડ્યો. અહીંયા આવશે 2xy વત્તા વાયનો વર્ગ. અહીંયા એક્સ માઇનસ વાયનો વર્ગ, એક્સનો વર્ગ માઇનસ 2xy વત્તા વાયનો વર્ગ. તમે એ બી લખો એક્સ વાય લખો કાંઈ ફરક ન પડે. ડન દીકરાઓ, ડન દીકરાઓ. હાલો હાલો, સોરી ફોર લેટ. કાંઈ વાંધો નહીં. છેલ્લું સ્ટેપ સાહેબ હવે શું કરવાનું હે? તો આ 3 પદના આપણે 2 પદ ગોતવાના. બહુ ઇઝી. કેમ? તો કે સાહેબ પેલું પદ મૂકી દો 3x, આવડિયા નિશાની મૂકો વત્તા, છેલ્લું પદ મૂકો કૌંસ ઉપર વર્ગ, દાખલો પૂરો. હે થઈ ગયું. 3x પેલું પદ, છેલ્લું પદ y, આવડિયા વત્તા નિશાની કૌંસ ઉપર વર્ગ, દાખલો પૂરો. ડન. દાખલો પૂરો. ડન. દાખલો પૂરો. ડન. ડન. બોલો ડન 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 ડન. એ હાલો ડન. ફરીથી પેલાનું વર્ગમૂળ 9x નો વર્ગ તો કે 3x વત્તા એમનમ, છેલ્લાનું વર્ગમૂળ y નો વર્ગ તો કે y, 2ab 2 એમનમ, a એટલે 3x ને b એટલે y, પેલું પદ 3x ને છેલ્લું પદ y કૌંસ ઉપર વર્ગ. ચલો ડન છે, ચલો ડન છે, ચલો ડન છે. યસ ઓકે. બીજું પદ, બીજું પદ 4x નો વર્ગ માઇનસ 4y વત્તા 1. અહીંયા 4y નો આવે 4x આવે. હે ને? આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એકવાર ચેક કરો તો ભાઈ ટેક્સ્ટ બુકમાં એક બાર ચેક કરો. ચેક જો 4y નહીં હોય 4x હશે. ચેક કરો. યુક્લિડ જે છે કે નહીં એ ઇજિપ્તનો જ છે ભાઈ, ટેક્સ્ટ બુકમાં છે. યુક્લિડ ઇજિપ્તનો છે. હાલો ડન. એ હા, પાયથાગોરસ ગ્રીકનો વતની છે. પાયથાગોરસ એ ગ્રીકનો છે. કોક તો ગ્રીકનું હતું, યાદ આવી ગયું. હાલો હાલો ભાઈ રેડી. અચ્છા 4y નો વર્ગ છે. ઓકે 4y નો વર્ગ માઇનસ 4y વત્તા 1. હાલો ડન. ડન. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક. હાલો ડન. હાલો 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 ભાઈ, મેં ટોપર માટે વિડીયો બનાવ્યો હતો, કેટલાએ જોયો? ટોપર માટે વિડીયો બનાવ્યો હતો, કેટલાએ જોયો? કેટલા લોકોએ જોયો ટોપર માટેનો વિડીયો? હે ભાઈ? મેં ઓકે. હાલો બકુડાઓ, શું કરશું હવે? પેલાનું વર્ગમૂળ કોમેન્ટમાં જોવા. 4y નો વર્ગ છે તો એનું વર્ગમૂળ, એનું વર્ગમૂળ. હાલો 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 હાલો. 2y, શાબાશ 2y કૌંસ ઉપર વર્ગ માઇનસ વત્તા 1 નું વર્ગમૂળ. બાપલિયા 1 નું વર્ગમૂળ, પેલાનું વર્ગમૂળ, છેલ્લાનું વર્ગમૂળ, પેલાનું વર્ગમૂળ, પેલાનું વર્ગમૂળ 4y નો વર્ગ તો કે 2y, 1 નું વર્ગમૂળ. હાલો હાલો. હા 1 થાય. 1 વચ્ચે આવે 2 ગુણ્યા ab અથવા 2 ગુણ્યા xy, એટલે 2 ગુણ્યા પેલું અને બીજું પદ. કહેવાનો મતલબ 2 ગુણ્યા પેલું પદ ને બીજું પદ. સોરી છેલ્લું પદ. પેલું પદ છે 2y, છેલ્લું પદ છે 1. હે ને? તો હવે જરાક જુઓ. 2y એમનમ માઇનસ એમનમ ને 1 એમનમ ને કૌંસ ઉપર વર્ગ. ડન છે? ડન છે? 2y એમનમ માઇનસ એમનમ ને 1 એમનમ ને કૌંસ ઉપર વર્ગ. ડન છે? ડન છે? ડન છે? હાલો દાખલો પૂરો થઈ ગયો. પીડીએફ મોકલી દેજો. હા મોકલી દઈશ. હાલો ડન. ડન 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 ડન. હાલો હા હાલો. ગઈકાલે આપણે ઓલરેડી દાખલો કરી ગયા, યાદ છે ને? a માઇનસ બી અને a પ્લસ બી તો શું થાય? a 2 વખત છે તો એનો વર્ગ, વચ્ચે વચ્ચે ઓછા ને b 2 વખત છે b નો વર્ગ. કરીએ ને ગઈકાલ નિત્યસમનું સૂત્ર. એ જ નિત્યસમનું સૂત્રનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે. જો શું છે? x વર્ગ તો એનું વર્ગમૂળ શું થાય? x થાય. y વર્ગ તેનું વર્ગમૂળ શું થાય? y થાય. 100 એલા ભાઈ 100 નું વર્ગમૂળ કેટલું થાય? હે 100 નું વર્ગમૂળ કેટલું થાય? કયો તો કમેન્ટમાં, મને નથી આવડતું. 100 નું વર્ગમૂળ, 100 નું વર્ગમૂળ 10 10 10 10. આયુષી જે ડાઉટ હોય કોમેન્ટમાં લખ દીકરા. 10 કૌંસ ઉપર વર્ગ. હાલો ધ્યાન રાખો. x એમનમ માઇનસ y ના છેદમાં 10. ઓકે. અને બીજું કૌંસ વાળું x વત્તા y ના છેદમાં 10. હાલો ડન છે? x માઇનસ y ના છેદમાં 10
અને x પ્લસ 10 x પ્લસ વાયના છેદમાં 10 કેમ આવ્યું તો કે ભાઈ જો આપણે ગઈકાલ શીખ્યા હતા નિત્યસમ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો એક માઇનસ વાળું કાઉન્સ એક પ્લસ વાળું કાઉન્સ અહીંયા હતું જો x નો વર્ગ માઇનસ y વર્ગના છેદમાં 10 તો અહીંયા x માઇનસ વાયના છેદમાં 10 ને x પ્લસ વાયના છેદમાં 10 હાલો ડન છે ડન છે ડન છે બહુ ઈઝી છે હો ભાઈ બહુ ઈઝી છે બહુ ઈઝી છે હાલો નેક્સ્ટ સમ વિસ્તરણ કરો નવું નિત્યસમનું સૂત્ર રેડી છો a વત્તા b વત્તા c તમને abc લખીને સૂત્ર કરાવું કે x વત્તા y વત્તા z લખીને સૂત્ર કરાવું કેમ વધારે ફાવશે હાલો x વત્તા y વત્તા z ફાવશે કે a વત્તા b વત્તા c ફાવશે કેમ ફાવશે હાલો 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 a વત્તા b વત્તા c ઓકે ચલો આપણે એમ કરીએ તો a વત્તા b વત્તા c કાઉન્સ ઉપર વર્ગ આનું સૂત્ર છે દીકરા a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ બરાબર વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ac હવે ડન છે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ac ડન છે ડન છે ડન છે ડન છે એ હાલો હાલો તો બસ આપણે એ જ દાખલો અહીંયા કરવાનો છે જો અહીંયા આપ્યો x વત્તા 2y વત્તા 4z એનો વર્ગ a એટલે પેલું પદ b એટલે બીજું પદ c એટલે ત્રીજું પદ તો a નો વર્ગ એટલે કોનો વર્ગ કરશું કોમેન્ટમાં કયો a નો વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો a નો વર્ગ એટલે કોનો વર્ગ આયુષી ભણવાનું ધ્યાન રાખ કયો વિડીયો એ પછી હું કહીશ a નો વર્ગ એટલે x નો વર્ગ શાબાશ x નો વર્ગ બરાબર આ a છે આ b છે 2y એટલે કોનો વર્ગ બેટા 2y એટલે કોનો વર્ગ હાલો 2y એટલે કોનો વર્ગ એટલે સોરી b એટલે હા b વર્ગ એટલે 2y નો વર્ગ કા હું જવાબ જ બોલી ગયો બહુ કરીએલા ભાઈ હાલો c નો વર્ગ c નો વર્ગ હાલો c નો વર્ગ c નો વર્ગ c નો વર્ગ એટલે શાબાશ 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 ક્યા બાત હે 4z નો વર્ગ હાલો ડન છે દીકરાઓ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ 2ab એટલે પેલું પદ ને બીજા પદનો ગુણાકાર તો પેલું પદ એટલે 2x બરાબર 2m નામ પેલું પદ એટલે x બીજું પદ એટલે 2y વત્તા 2bc એટલે બીજું પદ અને ત્રીજું પદ વત્તા 2ac જો 2ac એટલે પેલું પદ મૂકવાનું ને ત્રીજું પદ મૂકવાનું પેલું પદ તો કે x હે ને અને ત્રીજું પદ એટલે આપણે મૂકીશું અહીંયા 2 નહીં 4 પેલું પદ અને ત્રીજું પદ એટલે 4z હાલો ડન છે ડન છે હાલો x નો વર્ગ એમનો વત્તા 2 નો વર્ગ કેટલો થાય 4 y વર્ગ એમનો 4 નો વર્ગ કેટલો થાય 16 z વર્ગ એમનો વત્તા 2 દુ 4 x અને y વત્તા 2 દુ 4 અને ચોકે ચોકે 16 એટલે 16 y z વત્તા 2 ચોક 8 અને પૂંછડામાં x અને z દાખલો પૂરો ડન હજી એક વખત ખુશનુમા તારી જ માટે મને ખબર છે તને ડાઉટ છે આરો ધ્યાન રાખજે x નો વર્ગ એટલે x વર્ગ 2 નો વર્ગ 4 y નો વર્ગ એટલે y વર્ગ 4 નો વર્ગ 16 z નો વર્ગ એટલે z વર્ગ વત્તા 2 દુ 4 x અને y એમનો વત્તા 2 દુ 4 અને ચોકે ચોકે 16 એટલે 16 મૂક્યા y અને z 2 ચોક 8 x અને z ડન છે ડન છે ડન છે એ ડન છે દાખલો પૂરો બાપલિયાઓ દાખલો પૂરો ડન વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ એના પછી શું છે ભાઈ 2x y વત્તા z એનો સ્ક્વેર ડન તો આપણું શું હતું પેલા પદનો વર્ગ એટલે કે 2x નો વર્ગ
વત્તા બીજા આપણે શું કરવાનું હતું, પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, એ વર્ગ, બી વર્ગ, સી વર્ગ. તો પહેલા પદનો વર્ગ કર્યો 2x નો વર્ગ, બીજા પદનો વર્ગ એટલે માઇનસ y નો વર્ગ વત્તા z નો વર્ગ. હાલો ડન થઈ ગયું, ડન થઈ ગયું. એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ વત્તા 2ab. હાલો મને કોમેન્ટમાં કહો 2ab એ એટલે શું ને બી એટલે શું, કોમેન્ટમાં જવાબ. એ એટલે શું, બી એટલે શું, કોમેન્ટમાં જવાબ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય ને. એનો વર્ગ વત્તા બી નો વર્ગ વત્તા સી નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ac. ડન ડન ડન. હાલો બોલો 2 નો વર્ગ કેટલો થાય, 4x નો વર્ગ વત્તા માઇનસ y નો વર્ગ એટલે y વર્ગ વત્તા z વર્ગ. હાલો વત્તે ઓછે ઓછા 2 દુ 4 x અને y વત્તે ઓછે ઓછા 2 ગુણ્યા yz 2yz વત્તા 2 દુ 4 x અને z. હાલો ડન છે, હાલો ડન છે, હાલો ડન છે. હજી એક વખત 2 નો વર્ગ 4x નો વર્ગ માઇનસ y નો વર્ગ y વર્ગ z નો વર્ગ z વર્ગ વત્તે ઓછે ઓછા 2 દુ 4 xy વત્તે ઓછે ઓછા 2yz અને વત્તા એમનો 2 દુ 4 xz. ડન છે, ડન છે, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે. ઓકે એના પછીનો દાખલો, ત્રીજો દાખલો. 6 દાખલા આ રીતના છે. ત્રીજો દાખલો, હાલો પહેલા પદનો વર્ગ એટલે માઇનસ 2x નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ 3y નો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ 2z નો વર્ગ વત્તા પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું 2 ગુણ્યા પેલું બીજું, પેલું બીજું, પેલું કોણ તો કે માઇનસ 2x, બીજું કોણ તો કે 3y વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું, બીજું કોણ 3y ને ત્રીજું કોણ 2z અને 2 ગુણ્યા પેલું ત્રીજું, પેલું કોણ તો કે માઇનસ 2x અને ત્રીજું છે 3y. હાલો ડન. ઓકે 2 નો વર્ગ તો કે 4x વર્ગ, 3 નો વર્ગ 9y વર્ગ, 2 નો વર્ગ તો કે 4z વર્ગ. હાલો ડન થઈ ગયું. વત્તે ઓછે ઓછા 2 દુ 4 ને 4 તેરી 12 ઓકે xy વત્તા 2 તેરી 6 અને 6 દુ 12 yz વત્તે ઓછે ઓછા 2 દુ 4 ને 4 તેરી 12 xz. વાર્તા પૂરી. નિશાનીમાં ધ્યાન રાખવાનું. વત્તે ઓછે ઓછા 2 દુ 4 4 તેરી 12 xy મૂકી દેવાનું કારણ કે અહીંયા x ને અહીંયા y છે. 2 તેરી 6 6 દુ 12 તો 12 મૂક્યા yz ઓકે 2 દુ 4 4 તેરી 12 તો 12 xz. ડન છે, ડન છે દીકરા. જાઓ જ્યારે a વત્તા બી વત્તા સી અને એના કાઉન્સ ઉપર વર્ગ આપ્યું હોય, જો 3 પદ આપ્યા હોય અને કાઉન્સ ઉપર વર્ગ આપ્યું a વત્તા બી વત્તા સી કાઉન્સ ઉપર વર્ગ, તો અહીંયા 3 પદ આપ્યા અને કાઉન્સ ઉપર વર્ગ આવ્યો એટલે ખબર પડે કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. કયો a વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ac. ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે. હા બોલો ભાઈ, અનમ્યુટ કરો. હા બેટા. અચ્છા છેલ્લે પ્લસ 2z ની બદલે માઇનસ 2z છે. નહીં નહીં રકમમાં કઈ ભૂલ છે એમ પૂછું તને.
આથી સમજાઈ ગયું અહીંયા ભૂલ છે એમ કેસ ને પેલું અને ત્રીજું પદ આવે પેલું પદ 2x અને ત્રીજું પદ 2z એટલે 2 દુ 4 દુ 8 અને x અને z હાલો ડન વચ્ચે ઓછા થેન્ક યુ ભાઈ જો આ ભૂલ હતી આ ભાઈને ખબર પડી જો અહીંયા ધ્યાન રાખો પેલું અને છેલ્લું પદ આવે ને 2ac 2 એમનેમ a એટલે શું -2x અને c એટલે શું 2z બરાબર ને તો મેં અહીંયા ભૂલમાં 3 વાય મૂકી દીધા 2 દુ 4 દુ 8 અને xz હાલો ડન છે થેન્ક યુ બકુડા હાલો ડન હા ચલો આગળ નેક્સ્ટ અહીંયા જે છે એ આપણને આપ્યું છે 3a 7b અને c નો વર્ગ ચાલો a નો વર્ગ એટલે 3a નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે -7b નો વર્ગ વત્તા c નો વર્ગ તો ખાલી c નહીં મૂકવાના -c નો વર્ગ વત્તા 2 ગુણ્યા ab 2 એમનો a એટલે કેટલા પેલું પદ 3a b એટલે બીજું પદ -7b ઓકે વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ શું છે -7b અને ત્રીજું પદ છે -c ઓકે વત્તા 2 ગુણ્યા પેલું અને ત્રીજું પદ પેલું પદ શું છે 3a અને ત્રીજું પદ શું છે -c નો વર્ગ હાલો ડન છે 3a નો વર્ગ 7b નો વર્ગ c નો વર્ગ 2 ગુણ્યા પેલું બીજું એટલે કે 3a અને 7b 2 ગુણ્યા બીજું પદ ત્રીજું પદ 7b ત્રીજું પદ -c નો વર્ગ 2 ગુણ્યા પેલું પદ ને ત્રીજું પદ એટલે 3a અને c નો વર્ગ હાલો આગળ તો 3 નો વર્ગ કેટલો થાય 3 નો વર્ગ કેટલો થાય 9a નો વર્ગ વત્તા 7 નો વર્ગ કેટલો થાય હાલો 7 નો વર્ગ કેટલો થાય 7 નો વર્ગ કેટલો થાય કોમેન્ટમાં જવાબ 7 નો વર્ગ કેટલો થાય હાલો 49 b નો વર્ગ શાબાશ વત્તા -c નો વર્ગ કેટલો થાય આ એડમિન કોણ છે હાલો એડમિન બહાર નીકળ નામ રાખીને આવ હાલો -c નો વર્ગ c વર્ગ થાય હવે ધ્યાન રાખજો નિશાનીમાં મજા આવશે વત્તે ઓછે ઓછા 2 તેરી 6 6 સત્તા 42 એટલે 42ab વત્તા એમનેમ ઓછે તો કઈ વત્તા જ થઈ જાય 2 સત્તા 14 bc ઓકે વત્તે ઓછે ઓછા 2 તેરી 6 ઓકે અને ac હાલો ડન છે અહીંયા વર્ગ ભૂલમાં મુકાઈ ગયો હાલો ડન પેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 તેરી 6 6 સત્તા 42 ab ઓછે વત્તા થઈ ગયા અહીંયા 2 સત્તા 14 b અને c અને 2 તેરી 6 a અને c ડન છે દીકરાઓ હા દર્શિલ બેટા બોલ હા દર્શિલ દીકરા હા દીકરા તો લાઈવ લેક્ચરમાં આપણે શું કહેવાય કે રેકોર્ડેડ છે ચેમ્પિયન બેચ ખોલીશ ને એમાં બરાબર એમાં તાર જોવાનું અને પ્રથમ સત્રની એક્ઝામ હશે ને ત્યારે આપણે બધું પાછું રિવિઝન કરશું એટલે ત્યાર પાછું બીજી વાર થઈ જશે એટલે તો ક્યાં રેકોર્ડેડ લેક્ચર જોવાનું શરૂ કરી દે અને જ્યાં પ્રથમ સત્રની એક્ઝામ હશે ત્યારે આપણે રિવિઝન કરશું હે બેટા હા દીકરા હા બધા વિષયમાં રિવિઝન થાય મોજ કર બકુડા હા ચિંતા ન કર હા ચલો હાલો ડન છે દીકરાઓ હાલો ભાઈ પાંચમો દાખલો અને છઠ્ઠો દાખલો એક દાખલો નહીં હું પાંચમો ઈઝી છે તમને હોમવર્ક બાપુ કરશો પાંચમો જાતે ટ્રાય કરશો હોમવર્કમાં છઠ્ઠો કરાવી દો અંશ અને છેદવાળો છે એટલે પાંચમો હોમવર્કમાં ટ્રાય કરશો હાલો છઠ્ઠો દાખલો છેલ્લો દાખલો હાલો ભાઈ અહીંયા 3 પદ કાઉન્સ ઉપર વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે 1/4 a નો વર્ગ
માઇનસ 1/2b એનો વર્ગ કરીએ એટલે 1/2 b નો વર્ગ વત્તા પહેલા પદનો વર્ગ, અહીંયા વત્તા જ રાખવાનું, માઇનસ અહીંયા રાખવાનું, સોરી, પહેલા પદનો વર્ગ વત્તા માઇનસ 1/2b નો વર્ગ વત્તા 1 એનો વર્ગ. હાલો ડન છે, હાલો ડન છે, ટપો પડ્યો, હાલો ડન છે, ડન છે, યસ, વેરી ગુડ બેટા. હવે 2ab, 2 એમનેમ, a એટલે કેટલા? 1/4a. b એટલે કેટલા? 2ab, b એટલે -1/2b. હાલો અહીંયા ખબર પડી, પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા ab એટલે કે પહેલું પદ ને બીજું પદ, પહેલું પદ 1/4a, બીજું પદ -1/2b. ઓકે, વત્તા હવે બીજું અને ત્રીજું પદ, બીજું પદ શું છે? -1/2b અને ત્રીજું પદ 1 વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ, 2 ગુણ્યા બીજું ત્રીજું પદ અને 2 ગુણ્યા પહેલું અને ત્રીજું પદ. તો પહેલું પદ શું છે? 1/4a અને ત્રીજું પદ 1. હાલો ડન છે, ડન છે, ડન છે, ડન છે દીકરાઓ, ડન ડન ડન. અવાજ આવે છે ને બરાબર? છેલ્લો દાખલો છે, ધ્યાનથી. હવે જરાક જુઓ, 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16, એ વર્ગ એમનો વત્તા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 b વર્ગ વત્તા 1 નો વર્ગ 1. હાલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16 એ વર્ગ વત્તા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 b વર્ગ વત્તા 1 નો વર્ગ 1. હવે આગળ વ્યા જઈએ. 2 ઉડી ગયા, 2 ઉડી ગયા, વત્તે ઓછે ઓછા. ઓકે, હવે જુઓ ભાઈ, 1/4 એમનેમ a અને b મૂકવાનું. હજી એક વખત બેટા, 2 ઉડી ગયા, આ 1/4 મૂકી દીધા, આ a અને આ b મૂકી દીધા. આગળ હવે 2 ઉડી ગયા, વત્તે ઓછે ઓછા, હે ને? 1 ગુણ્યા b ને b ગુણ્યા 1. જો અહીંયા હું વધ્યું માઇનસ વત્તે ઓછે ઓછા એટલે ઓછા તો કરી નાખ્યું. અહીંયા વધ્યું b ગુણ્યા 1, તો b ગુણ્યા 1 એટલે b થાય, એટલે અહીંયા ખાલી b આવશે. ત્રીજું પદ વત્તા 2 દુ 4 એટલે 1/2 a ગુણ્યા 1 એટલે a. દાખલો પૂરો. હજી એક વખત, 1/4 નો વર્ગ, 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16 એ વર્ગ એમનેમ, -1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 b નો વર્ગ એમનેમ, 1 નો વર્ગ 1 થાય. હાલો જો, વત્તે ઓછે ઓછા થાય, 2 ઉડી ગયા, 1/4 a અને b. પછી વત્તે ઓછે ઓછા, ઓકે, આ b ગુણ્યા 1 એટલે b વત્તા 2 દુ 4 a ગુણ્યા 1 કરો એટલે a અને આ 1/2 એમનો. ડન. ઓવર. કયા પદની વાત કરે છે? આની વાત કરે છે તું? ક્યાંની વાત કરે છે તું? અહીંયા સમજાવો. અહીંયા જો, આ 2 ઉડી ગયા, 1/4 એનો ગુણાકાર 1 હારે કરતો 1/4 જ થાય ને. a અને b એટલે a b મૂકી દીધું, સમજાણું? અને વત્તે ઓછે ઓછા. ઓકે, ચલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.